એક અહેવાલ મુજબ એવું કહેવામાં આવ્યું છે કે આ જે ઈશા અંબાણીનું અને આનંદ પીરામલનું જે ઘર છે એ અત્યારે એની વેલ્યુ 818 કરોડ રૂપિયા છે। નમસ્કાર। એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરી ઈશા અંબાણી અને આનંદ પીરામલનું જે ઘર છે એ મહેલથી કમ નથી। એકદમ વૈભવશાળી એમનું ઘર છે અને મુંબઈમાં વર્લીમાં આવેલું છે। આ આલિશાન બંગલા વિશે હું તમારી સાથે વાત કરીશ, પરંતુ આની અંદર મુખ્ય ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ આખો જે બંગલો છે એ ડાયમંડની થીમ ઉપર બનાવવામાં આવ્યો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ઈશાની પાછળ અંબાણીની સરનેમ લાગે એટલે સ્વાભાવિક રીતના એ કોઈ સાદા સીધા ઘરમાં તો રહેવાના છે જ નહીં। અને એમના પિતા જ્યારે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હોય અને એના લગ્ન એવા જ એક પરિવારમાં થયા હોય જે દેશનું જાણીતું કોર્પોરેટ હાઉસ હોય। ઈશા અંબાણીના લગ્ન 2018માં દેશના જાણીતા પીરામલ ગ્રુપના આનંદ પીરામલની સાથે થયા હતા। આનંદ પીરામલ અજય પીરામલ અને સ્વાતિ પીરામલના દીકરા છે અને આ ઈશા અંબાણીનું જે ઘર છે એ વર્લી સી ફેસ પર આવેલું છે અને એની કિંમત છે એ કરોડો રૂપિયામાં છે। એક અહેવાલ મુજબ એવું કહેવામાં આવ્યું છે કે આ જે ઈશા અંબાણીનું અને આનંદ પીરામલનું જે ઘર છે એ અત્યારે એની વેલ્યુ 818 કરોડ રૂપિયા છે। હવે જ્યારે 2018માં ઈશા અને આનંદના લગ્ન થયા ત્યારે એમના પિતા અજય પીરામલ અને એમની માતા સ્વાતિ પીરામલે આ કપલને એક ઘર ભેટમાં આપ્યું અને એનું નામ છે, આ બંગલાનું નામ છે ગુલિટા। હવે આ બંગલાની અંદર ઘણી બધી વૈભવશાળી વસ્તુઓ છે। સ્વાભાવિક વાત છે કે આટલો કરોડો રૂપિયાનો બંગલો કે ઘર હોય તો એમાં વૈભવશાળી વસ્તુઓ તો રહેવાની જ છે, પણ એવું કહેવાય છે કે આ 50,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું ઘર 2012માં અજય પીરામલે હિન્દુસ્તાન યુનિલિવર પાસેથી 450 કરોડમાં ખરીદેલું હતું અને એની આજે વેલ્યુ 818 કરોડ રૂપિયા છે। હવે આ આખું જે ઘર છે એમાં ઘણી બધી વાતો છે, પણ જે ઇમ્પોર્ટન્ટ વાત છે, જે મહત્ત્વની વાત છે એ છે કે આખો બંગલો 3D ડાયમંડની થીમ ઉપર ડિઝાઇન કરવામાં આવ્યો છે અને આની અંદર આ 5 માળનું ઘર છે અને 3 બેઝમેન્ટ છે। એમાં અલ્ટ્રા લક્ઝરી આખો એક બંગલો છે અને એની અંદર ડાઇનિંગ રૂમ, આઉટડોર, ઊંચી દિવાલોવાળું હોલ એ બધું જ છે। પણ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનું ફરીથી કહું છું કે આ ઘર છે એને રોયલ ટચ આપવામાં આવેલો છે અને વ્હાઇટ અને ઓફ વ્હાઇટ કલરની સાથે લાઇટિંગ કરવામાં આવી છે। એટલે જ્યારે આ લાઇટને ઓન કરવામાં આવે એટલે આખું જે ઘર છે એ હીરાની જેમ ચમકવા માંડે અને દરિયા કિનારે ઘર છે એટલે જ્યારે સૂર્યના કિરણો પણ પડે ત્યારે પણ આ આખું જે ઈશાનું ઘર છે એ આખું ડાયમંડની જેમ ચમકે છે। અને આ જે ઈશાના ઘરની આખી જે ડાયમંડ થીમ ઉપર જે ડિઝાઇન કરી છે એ લંડનની એક કંપની છે એક્સરલી ઓ કેલાગન, એના દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે। આની અંદર દરેક ફ્લોર ઉપર સર્વન્ટ ક્વાર્ટર છે, દરેક રૂમની અંદર તાજા ફૂલો રાખવામાં આવે છે। પેલા કોઈ કૃત્રિમ ફૂલો કે એવું નથી એના ઘરમાં। દરરોજે દરેકે દરેક રૂમમાં અને ડાઇનિંગ ટેબલ ઉપર પણ એકદમ તાજા અને વિદેશી ફૂલો એના ઘરમાં, ઈશાના ઘરમાં હોય છે। અને એના તમે તસવીરો જોશો ને તો તમને ખ્યાલ આવશે કે કેટલું વૈભવશાળી ઘર છે। એક ઝુમ્મરો પણ એટલા મોંઘા કિંમતી અને અમૂલ્ય છે અને દરેક ફ્લોર ઉપર ગેસ્ટ રૂમ બી છે અને એક રૂમને ડાયમંડ રૂમ નામમાં આપવામાં આવેલું છે, જેની અંદર સ્વિમિંગ પુલ છે, મંદિર છે
અને એ ખાસ આ ડાયમંડ રૂમ એને નામ આપવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું.